હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર ફરી હું એકવાર તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો આપણે એસટીડી બારની અંદર સ્ટેટની અંદર આપણે ભાગ 2 નું ચેપ્ટર નંબર 2 કન્ટિન્યુ છે કયું યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. એની અંદર આપણે કન્ટિન્યુ આપણો સ્વાધ્યાય છે 2.1 અને 2.1ની અંદર આજે આ વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 4નો અભ્યાસ કરીશું. આપણે આગળના વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 3નો અભ્યાસ કર્યો હતો. ઓકે, ચલો સીધા આપણે પોઈન્ટ ઉપર આવી જઈશું. ચલો પ્રશ્ન નંબર 4ની અંદર શું કહે છે? એક યાદચ્છિક ચલ એક્સનું સંભાવના વિતરણ નીચે મુજબ છે. હવે તમને એક યાદચ્છિક ચલ આપણો કયો છે તમને ખબર છે કે એક્સ. ઓકે, અને એનું તમને શું આપેલું છે? સંભાવના વિતરણ આપેલું છે, જે અહીંયા આપેલું છે. જો અહીંયા એક્સ બરાબર એક્સ, શું એક્સ બરાબર એક્સ, એની અંદર તમને કઈ કિંમતો આપેલી છે એ કયા? ઓકે, ચલો એક્સ બરાબર એક્સની અંદર -2, -1, 0, 1 અને 2. એટલે એક્સ કઈ કઈ કિંમત ધારણ કરશે? -2, -1, 0, 1 અને 2. બીજું પીએક્સ, પીએક્સ એટલે સંભાવના. -2 કિંમત ધારણ કરે એની સંભાવના કેટલી છે? k ભાગ્યા 3. -1 કિંમત ધારણ કરે એની સંભાવના k ભાગ્યા 3. 0 કિંમત ધારણ કરે એની સંભાવના k ભાગ્યા 3. 1 ધારણ કરે એની સંભાવના 2k અને 2 કિંમત ધારણ કરે એની સંભાવના 4k. ઓકે, આગળ તો આઈની અંદર કહેશે અચલ kની સ્વીકાર્ય કિંમત નક્કી કરો. એટલે પહેલો આપણે અચળાંક k શોધવાનો છે. શું? અચળાંક k શોધવાનો છે. ઓકે, અને આગળ ડબલ આઈમાં આ વિતરણનો મધ્યક શોધો. શું? વિતરણનો મધ્યક શોધો. સૌથી પહેલાં આપણે kની કિંમત શોધી લઈએ. ચલો, હવે kની કિંમત શોધવા માટે મેં તમને સૌથી પહેલાં કીધું હતું કે આપણા જોડે આ ચેપ્ટરની અંદર એક જ સૂત્ર છે કે જ્યારે અચળાંક kની કિંમત લાવી હોય તો સૂત્ર કયું છે? સિગ્મા px બરાબર 1. જે આગળના બધા વિડીયોની અંદર આપણે અભ્યાસ કરી લીધો છે. ના જોયા હોય તો અવશ્ય એકવાર જોતા આવજો. સ્ટેપ બાય સ્ટેપ મારા દાખલા જોશો તો તમને 100% ખબર પડશે. કારણ કે આગળના દાખલાના જે પણ નિયમો છે બની શકે છે આના દાખલાની અંદર પાછા આવશે એમ. તો સ્ટેપ બાય સ્ટેપ જોવાની આદત પાડજો એમ. ચલો હવે એક કામ કરો, સિગ્મા px, એક્સ કઈ કઈ કિંમત ધારણ કરે છે? -2, -1, 0, 1 અને 2. તો અહીંયા આપણે એનો સરવાળો કરીશું. તો p - 2 પ્લસ p - 1 પ્લસ p0 પ્લસ p1 પ્લસ p2 બરાબર કેટલા? 1. ઓકે, સિગ્મા px એટલે સંભાવના. ઓકે, અને x એટલે એનો સરવાળો કરવાનો છે. હવે આ દરેકની સંભાવના આપણે જોડે છે. ચલો p - 2ની સંભાવના કેટલી છે? k ભાગ્યા 3 મૂકી દઈશું અહીંયા, k ભાગ્યા 3. ચલો p - 1ની સંભાવના છે k ભાગ્યા 3. ચલો p0ની સંભાવના છે k ભાગ્યા 3. ચલો p1ની સંભાવના છે 2k અને p2ની સંભાવના છે 4k બરાબર 1. ચલો હવે શાંતિ એક કામ કરી લઈએ. અહીંયા જો દરેકના છેદની અંદર કેટલા છે? 3 છે. ઓકે, અને આના નીચે 3 નથી. ઓકે, એટલે આના નીચે 1 1 હોય તો 3 3 1, 3 3 3 1 અને 1નો લસા કાઢશું. પહેલાં લસા કેટલો આવશે? અહીંયા 3 આવશે. લસા કેટલો આવશે? 3 આવશે. ઓકે, ચલો હવે એક કામ કરી લઈએ. આના નીચે 3 છે, એને કોઈ ગુણવાની જરૂર નથી તો કે એમના એમ. આના નીચે 3 છે, ગુણવાની કોઈ જરૂર નથી, કે એમના એમ. આના નીચે 3 છે, ગુણવાની કોઈ જરૂર નથી, કે એમના એમ. જેના નીચે 3 છે ઓલરેડી, ઓકે, એને કોઈ ગુણવાની જરૂર નથી. હવે અહીંયા નીચે જો, અહીંયા નીચે કેટલા હોય? 1 હોય. તો 1ને કેટલા વડે ગુણું? 3 હોય. 3 વડે. તો નીચે 3 હોય તો ઉપર 3 વડે ગુણો તો 3 દુ 6k, 3 દુ 6k પ્લસ આના નીચે કેટલા હોય? 1 હોય. 1ને કેટલા વડે ગુણું? 3 હોય તો 3 વડે. તો ઉપર 3 વડે ગુણું તો 4 તરી 12k. કેટલા? 12k બરાબર 1. ઓકે, ચલો હવે એક કામ કરો, ઉપરના kનો સરવાળો કરી નાખો. આ 1k, 1k અને 1k એટલે આ 3k, 3k અને 6k 9k, 9k અને 12k. શું? 9k અને 12k. તો 9k અને 12k કેટલા થઈ જશે? અહીંયા એનો સરવાળો કરશું એટલે 21k થઈ જશે. તો અહીંયા કેટલા થઈ જશે? ઉપર 21k. અહીંયા 21k ભાગ્યા 3 બરાબર 1. ઓકે, ચલો હવે આ બે વચ્ચે કયો સંબંધ છે? ગુણાકારનો સંબંધ છે. તો 21k એમના એમ રાખું અને અહીંયા 3 એકા 3. ઓકે, ચલો હવે એક કામ કરી લઈએ. kને કરતા બનાવું તો kને કરતા બનાવું બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય. આ 21 ગુણાકારમાં સામે જાય તો ભાગાકાર, ગુણાકાર જ્યારે સામે જાય તો ભાગાકારમાં જાય. તો અહીંયા કેટલા આવશે? 3 ભાગ્યા 21. કેટલા આવશે? 3 ભાગ્યા 21. ઓકે, બીજો અહીંયા નાનું થાય એવું છે, આના ભાગ પડે છે 7 તરી 21. ઓકે, 3 3 ગયા. કેટલા ગયા? 3 3 ગયા. તો kની કિંમત તમને કેટલી મળી જશે? ઉપર કાંઈ ના વધે તો 1 અને નીચે કેટલા વધશે? 7. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તમારે જે અચળાંક kની કિંમત શોધવાની હતી, આ અચળાંક kની કિંમત કેટલી આવશે? 1/7. ઓકે, તો પહેલો પ્રશ્ન હતો કે અચલ kની કિંમત શોધો હોય તો અચલ kની કિંમત તમને કેટલી મળી છે? 1/7 મળી છે.
સમજાય છે? હવે બીજું તમને શું કીધું છે અહીંયા, આ વિતરણનો મધ્યક શોધો. શું? આ વિતરણનો મધ્યક શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે અસતત સંભાવના વિતરણનો મધ્યક શોધવો હોય. શું? અસતત સંભાવના વિતરણનો તમારે જ્યારે પણ મધ્યક શોધવો હોય તો મધ્યકનું સૂત્ર છે, અહીંયા પહેલાં એકવાર લખી નાખું છું. મધ્યકનું સૂત્ર છે કે મધ્યક મ્યુ બરાબર શું? મધ્યક તમારો જે છે એની સંજ્ઞા કઈ છે? મ્યુ બરાબર સૂત્ર છે સિગ્મા એક્સ ઇન્ટુ પીએક્સ. સૂત્ર કયું છે એનું? સિગ્મા એક્સ ઇન્ટુ પીએક્સ. બીજું, જ્યારે પણ તમને અસતત સંભાવના વિતરણનો મધ્યક અને વિચરણ શોધવાનું કે તો તમારે કોષ્ટકની અંદર ગણતરી કરવાની. કદાચ સ્કૂલની અંદર તમારે અલગ રીતે ભણાવતા હશે, ટ્યુશનની અંદર મને નથી ખબર, પણ મારા છોકરાઓને આ રીતના સૌથી વધારે ઇઝી પડે છે, મને આ રીતના સૌથી વધારે ઇઝી પડે છે કે જ્યારે પણ તમારે મધ્યક અને વિચરણ શોધવાનો હોય તો તમે કોષ્ટકનો ઉપયોગ કરશો. અને મ્યુનું સૂત્ર કયું છે? સિગ્મા એક્સ ઇન્ટુ પીએક્સ. એટલે એક્સને તમે પીએક્સ વડે ગુણશો. ઓકે, હવે સૌથી પહેલાં એના પહેલાં એક કામ કરી લઈએ આપણે. તમને આ જે સંભાવના આપેલી છે, ઓકે, આ 2 -2 -1 0 1 2, હવે અહીંયા દરેકની જગ્યાએ આપણે કેની કિંમત મૂકી દઈએ તો P-2ની સંભાવના મળશે, P-1ની મળશે, 0ની મળશે, 1ની મળશે, 2ની મળશે. ઓકે, તો અહીંયા દરેકની પહેલાં સંભાવના આપણે લઈ લઈશું. પહેલાં સંભાવના કોની લાવશું આપણે? P-2ની. ચલો, P-2 બરાબર કેટલા હતા? તો ઉપર આપણને આપેલા હતા K/3. કેટલા હતા? K/3. હવે વિદ્યાર્થી મિત્રો, કેની કિંમત આપણને ખબર છે, તો કેની કિંમત કેટલી છે? 1/7. કેટલી છે? 1/7. હવે કેની કિંમત આપણે દરેકમાં મૂકી દઈએ અને છેદમાં 3 એમના એમ. ચલો, 1/7 એમના એમ. આ 3ના નીચે કોઈ ના હોય તો કેટલા હોય? 1 હોય. ઓકે, બીજું કે આ આખું પછી એમાં છે ભાગાકારમાં. ભાગાકાર જ્યારે ગુણાકારની અંદર જાય તો એના પદ ઉલટાઈ ગયો તો 1 ચો જશે ઉપર ને 3 ચો આવશે નીચે. ઓકે, હવે ગુણાકાર કરી નાખો. 1 એકા ઉપર એકા અને અહીંયા 7 તરી 21. ઓકે, ચલો હવે નેક્સ્ટ. P-2ની સંભાવના મળી ગઈ. હવે આપણે કોની લાવશે? અહીંયા P-1ની. બીજું, કોષ્ટકની અંદર આપણે ગણતરી કરીને અંદર કિંમત મૂકવાની ને કોષ્ટકની અંદર આ બધી કિંમતો મૂકીને ગણતરી કરવા જશો તો દાખલો સોલ્વ જલ્દી નહીં થાય, ભૂલ પડવાની સંભાવના રહેશે. એટલે હું ઓલરેડી પહેલાં અહીંયા P-2ની સંભાવના, P-1ની 0 1 2ની સંભાવના શોધી દઈએ. ચલો, P-1 કેટલો છે? K/3. ઓકે, ચલો તો અહીંયા લખી દઈશું આપણે કેટલા? 3. P-1 અને એની સંભાવના કેટલી હતી? K/3. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જો આ K/3નો જવાબ કેટલો છે? 1/21 છે. કેટલો છે? 1/21 છે. તો સીધા અહીંયા લખી દઈશું આપણે કેટલા? 1/21. ગણતરી કરવાની જરૂર નથી, કારણ કે P-2ની સંભાવના K/3 હોય એનો જવાબ 1/21 આવશે. તો P-1નો સંભાવના છે K/3, તો એનો જવાબ પણ કેટલો આવશે? 1/21. ચલો, એના પછી નેક્સ્ટ આપણે લઈ જઈશું P0ની સંભાવના પણ K/3 છે. ઓકે, તો અહીંયા લખી દઉં P0. એની સંભાવના પણ કેટલી છે? K/3. અને K/3નો જવાબ તમે જો બંને જગ્યાએ આવેલો છે 1/21, તો અહીંયા મૂકી દો 1/21. ચલો, એના પછી નેક્સ્ટ આપણે કોની સંભાવના લાવી છે? તો એના પછી 1ની સંભાવના, તો P1 કેટલો છે? 2K. શું છે? P1. તો અહીંયા P1ની સંભાવના આપણે લઈ દઈએ. કેટલા છે? 2K. ઓકે, હવે અહીંયા આપણે જોડે Kની કિંમત છે. કોની કિંમત છે? Kની કિંમત કેટલી? 1/7. તો અહીંયા મૂકી દઉં 1/7. ચલો, ઉપર 2 એકા 2, 2 એકા 2, નીચે કેટલા છે? 7 એમના એમ. ઉપર આ 2નો ગુણાકાર જોઈએ ઉડતો તો ઉડાડતો. 2 એકા 2, અહીંયા કેટલા છે? 7. તો અહીંયા કેટલા છે? 2/7. ચલો, એના પછી નેક્સ્ટ કોની સંભાવના બાકી રહી? લાસ્ટ એન્ડ ફાઇનલની અંદર P2ની સંભાવના કેટલી છે? 4K. ચલો, તો અહીંયા લાવી દો આપણે P2. એની સંભાવના કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 4K. ઓકે, આ બે છે ગુણાકારનો સંબંધ છે અને અહીંયા Kની સંભાવના આપણે જોડે છે કેટલી? 1/7. Kની કિંમત મૂકી દીધી છે બધે. 4 એકા 4 અને અહીંયા કેટલા છે? 7. હવે વિદ્યાર્થી મિત્રો, કોષ્ટકની અંદર એક વસ્તુ કે દરેકના છેદ સરખા હોવા જોઈએ. અહીંયા તમે જો દરેકના છેદમાં 21 છે, એનો મતલબ કે અહીંયા 21 નથી. ઓકે, તો આને 21 લાવવા માટે ઉપર નીચે કેટલા વડે ગુણીશું? 3 વડે ગુણી દઈશું. ઓકે, 7 તરી અહીંયા 21 અને અહીંયા 3 દુ 6. ઓકે, અહીંયા 7ની નીચે કેટલા વડે ગુણીશું? હું અહીંયા 3 વડે ગુણીશ. નીચે તો ઉપર પણ 3 વડે ગુણી દઈશ. ઓકે, તો ઉપર 4 તરી 12 અને અહીંયા 7 તરી 21. આ કેમ કર્યું? કારણ કે કોષ્ટકનો એક નિયમ છે કે દરેકના છેદ સરખા હોવા જોઈએ. 3ના નીચે 21 છે. ઓકે, તમે જોઈ શકો છો. તો અહીંયા 2/7 હતા, તો નીચે 7ને 3 વડે ગુણ્યા તો ઉપર 3 3 દુ 6. ઓકે, 7 તરી 21. અહીંયા 4/7 હતા, નીચે 21 લાવો તો 7ને 3 વડે ગુણ્યા 7 તરી 21, નીચે 3 વડે ગુણ્યા ઉપર 3 વડે ગુણ્યા 4 તરી 12. ઓકે, હવે આપણે જોડે બધી સંભાવના છે P-2, P-1, P-0, P1, P2. P-2ની સંભાવના કેટલી છે? 1/21. P-1ની છે 1/21. P0ની છે 1/21. P1ની છે 6/21. P2ની છે 12/21. હવે આપણે શું શોધવાનો છે? તો અસતત સંભાવના વિતરણનો આપણે શોધવાનો છે મધ્યક અને વિચરણ.
ચલો હવે આપણે લાવવાનો છે શું અસતત સંભાવના વિતરણનો મધ્યક, કારણ કે ડબલ આઈની અંદર આપણે ગણતરી કરવાનું કીધેલું છે. જો વિતરણનો મધ્યક શોધો, શું વિતરણનો મધ્યક શોધો. તો હવે આપણે લખીશું અહીંયા ડબલ આઈની અંદર શું કીધું હતું, વિતરણના મધ્યકની ગણતરી. બીજું મેં તમને એક વસ્તુ સરસ મજાની કહી દીધી છે કે જ્યારે પણ તમારે મધ્યક અને વિચરણની ગણતરી કરવાની થાય તો હંમેશા કોષ્ટકનો ઉપયોગ કરજો. કોષ્ટકની અંદર પહેલું કોલમ આપણું અહીંયા કયું આવશે, તો પી કૌંસમાં એક્સ બરાબર એક્સ. ઓકે, પી કૌંસમાં એક્સ બરાબર એક્સ અને એના પછી એની પી એક્સ એની સંભાવના. ઓકે, હવે આ કઈ કઈ કિંમત ધારણ કરતો હતો એક્સ બરાબર એક્સની અંદર જે તમને આપી લીધી. પહેલાં -2, પછી કેટલું હતું -1, પછી કેટલા હતા અહીંયા 0, પછી કેટલા હતા 1 અને પછી હતા 2. ઓકે, જે તમે આપણે દાખલાની અંદર આપેલું હતું કે એક્સ બરાબર એક્સ કઈ કઈ કિંમત ધારણ કરે છે, -2, -1, 0, 1 અને 2. હવે અહીંયા દરેકની સંભાવના આપણે લાવ્યા છે, જોઈ શકો છો તમે. આ દરેકની સંભાવના p - 2ની 1/21, p1ની 1/21, 1/21, 6/21 અને 12/21. ઓકે, જો તમે કદાચ આ મૂકેલું હોત અને આ ના લાવેલું હોત તો ફરી તમારા કોષ્ટકની અંદર આ પાછું મૂકવું પડત. એટલા માટે હું આની ગણતરી પહેલેથી ઓલરેડી કરીને જ મૂકું. તો હવે આની દરેકની કિંમત મૂકી દઈએ. ઓકે, ચલો મૂકી દઈએ. ચલો p - 2ની સંભાવના કેટલી હતી, 1/21. ચલો p - 1ની સંભાવના પણ 1/21. ચલો p0ની પણ 1/21. એકની સંભાવના હતી કેટલી, 6/21. ઓકે, અને 2ની સંભાવના હતી કેટલી, 12/21. ઓકે, ચલો હવે એક કામ કરી લઈશું. સૌથી પહેલા કોષ્ટકની અંદર હવે આપણે શું લાવવાનું છે, વિતરણનો મધ્યક. હવે મધ્યકનું સૂત્ર છે બરોબર છે, તો ત્રીજા નંબરનું કોલમ આવશે આપણું x ઇન્ટુ px. ત્રીજા નંબરનું કોલમ કયું આવશે, x ઇન્ટુ px. ચલો બીજું આ pxની સંભાવના, અસતત સંભાવના વિતરણમાં તમને ખબર છે કે સિગ્મા px બરાબર કેટલા થાય, 1 થાય. સિગ્મા px બરાબર તમારું 1 થવું જોઈએ. ઓકે, ટેલી કરવું હોય તો કરી લો તમે. 12 ને 100 18, 18 ને 19 20 21. ઓકે, 21 ભાગ્યા તમે 21 કરશો એટલે કેટલા થઈ જશે, 1 થઈ જશે. એનો મતલબ આપણો દાખલો સાચી દિશામાં જઈ રહ્યો છે. જ્યારે પણ તમે કોઈ પણ દાખલો ગણો અસતત સંભાવના વિતરણનો તો યાદ રાખજો તમારો pxનો સરવાળો કેટલો થશે, 1 થશે, જે અહીંયા થાય છે. ચલો એના પછી નેક્સ્ટ કોલમ છે x ઇન્ટુ px, એટલે આ xને તમારે px વડે ગુણવાના. ઓકે, ચલો ઉપર 2 કા 2 તો -2/21. ચલો અહીંયા -1 ગુણ્યા 1 એટલે -1/21. ચલો અહીંયા 0 આને ગુણશે તો જવાબ કેટલો થઈ જશે, 0. અહીંયા 6 એકા 6 તો 6/21. ઓકે, અહીંયા 12 દુ 24 તો અહીંયા 24/21. બીજું મધ્યકનું છે તો હવે આગળ કોઈ કોલમ નહીં આવે. જો વિચરણ હોત તો નેક્સ્ટ કોલમ આવત. ચલો હવે અહીંયા એક કામ કરી લઈએ, આ માઇનસવાળાનો સરવાળો કરી લઈએ. 2 ને 1 3, માઇનસવાળાનો સરવાળો કેટલો છે, 3/21. આ પ્લસવાળાનો સરવાળો કરી લઈએ અહીંયા 24 અને 6, તો 24 અને 6 કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો, 24 અને 6 તો 30 આવશે. કેટલા, 30/21. હવે એક કામ કરી લઈએ, એક પ્લસમાં છે એક માઇનસમાં છે, તો હવે આપણો જવાબ લાવવો છે કયો, સિગ્મા x ઇન્ટુ px લાવવો છે. શું લાવવો છે, x ઇન્ટુ px લાવવો છે. તો જો પ્લસવાળી સંખ્યા વધારે છે, 30માંથી 3 બાદ કરો કેટલા વચ્ચે, 27 વચ્ચે કેટલા વચ્ચે, 27. કેટલા વચ્ચે, 27. અને નીચે કેટલા છે, 21 એમના એમ છે. શું છે, 21 એમના એમ. તો સિગ્મા x ઇન્ટુ px કેટલો આવ્યો, 27/21. આને નાનું થાય એવું છે પણ આપણે પછી કરીએ. ચલો હવે આપણે શોધવાનો શું હતો, શોધવાનો હતો આપણે શું, મધ્યક. શું છે, મધ્યક. તો અહીંયા લખી દઈએ આપણે મધ્યક મ્યુ બરાબર સૂત્ર છે એનું x ઇન્ટુ px. વિદ્યાર્થી મિત્રો x ઇન્ટુ pxની ગણતરી હવે અલગથી નથી કરવાની, કારણ કે કોષ્ટકમાં કામ થઈ જશે. તો x ઇન્ટુ px કેટલો છે તમે જોઈ શકો છો, 27/21. તો અહીંયા મૂકી દઈશું કેટલા, 27/21. ભાગ ચાલે છે અહીંયા તમે જો બંનેને 7 7 વડે, બંનેને કેટલા અહીંયા 7 તરી 21, 7 તરી 21 અને અહીંયા 9 તરી 27. ઓકે, ઉપર નીચે કેટલા કેટલા ઉડી ગયા, 3 3 ઉડી ગયા. ચલો ઉપર કેટલા વધ્યા, અહીંયા 9 વધ્યા અને નીચે કેટલા વધ્યા, 7 વધ્યા. ઓકે, તો આ છે આપણો ફાઇનલ જવાબ. તો મધ્યક મ્યુ કેટલો આવશે, 9/7. ઓકે, ચલો આપણે વિચરણ નથી માગ્યું, વિચરણ માટે આપણે કોષ્ટકની અંદર હજી થોડું કામ કરો તેમ. ચલો અહીંયા આ દાખલો અહીંયા કમ્પ્લીટલી તમારો પૂરો થાય છે.